સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શ્વાન નિયંત્રણ અને ફીડિંગના સમયગાળા મુદ્દે વિવાદ સર્જાયો. જીવદયા પ્રેમીઓના રોષ વચ્ચે આરએમસી સાથે મળી ડોગ શેલ્ટર અને રસીકરણનું સંયુક્ત આયોજન. કેમ્પસમાં સુરક્ષાના કારણે સવારે 8 થી 9 જ ફીડિંગનો સમય નક્કી કરાતા વિવાદ થયો છે, જેની સામે કુલપતિએ આરએમસી સાથે સંયુક્ત આયોજન અને શેલ્ટર હોમ બનાવવાની વાત કહી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે પણ આપણે પત્ર વ્યવહાર કર્યો છે કે ભાઈ આની વૈકલ્પિક વ્યવસ્થા શું વિચારી શકાય. એટલે ડોગ શેલ્ટર આ પ્રકારની એક એના વસાહત માટેની એક યોજના પણ વિચારવાની થાય છે. તો એના માટે પણ યુનિવર્સિટી સભાન રીતે વિચારી રહી છે કે આનું સ્થળાંતર છે બહાર નહીં થતા, પણ એનું કંઈક શેલ્ટર જેવું કંઈક વિચારીએ જેથી કરીને મર્યાદિત વિસ્તારમાં શ્વાનને આપણે રાખી શકીએ. એથી સાથે મને જે માહિતી મળી છે કોર્પોરેશન તરફથી ગઈકાલે સાંજે એ પણ છે કે ભાઈ ખસીકરણનું જે વાત છે સ્ટરીલાઇઝેશન, એ પણ લગભગ 99% જેટલું કામ જે છે યુનિવર્સિટી કેમ્પસના જે શ્વાનો છે એનું પૂરું થયેલું છે. એટલે આમ કદાચ આગામી વર્ષોની અંદર એ વસ્તીની સમસ્યા ઓછી થાય એવું બને. પરંતુ હાલના તબક્કે યુનિવર્સિટી, કારણ કે આ બધા ઘટનાઓ બની અને કરડવાના જે કંઈ મુદ્દાઓ સામે આવ્યા એ ધ્યાને લઈ અને યુનિવર્સિટીએ આ રીતે મર્યાદિત ફીડિંગ માટેનો એક અહીંયા પરિપત્ર કર્યો છે. સાથે સાથે જ શેલ્ટરની પણ યોજના જે છે એ કોર્પોરેશનની સાથે રહી અને આગામી દિવસોની અંદર એનું પણ એક કામ થાય એવી પણ યોજના વિચારી છે. હા, એટલે બોર્ડની અંદર અમે આ જે સરકારનો નિયમ છે એ પ્રમાણે અમારી પાસે પણ પરિપત્ર મળ્યો છે. તો એમાં એ સદંતર પ્રતિબંધ છે, પરંતુ વર્ષોથી આ લોકોની લાગણી પણ આપણે જોવી પડે. તો એ પણ અમે ધ્યાને રાખી અને જે ગમે તે સમયે આવી અને ડોગને ફીડિંગ કરાવતા હતા અહીંયા શ્વાનોને, એના ઉપર થોડું મર્યાદા લાદી અને એના માટે થઈ અને 1 કલાકનો જે સમય છે એ સમયની અંદર એ એમનું કામ કરે, 8 થી 9 વચ્ચે એવો ટેન્ટેટિવ સમય રાખ્યો છે. એ સિવાય આખા દિવસની અંદર ગમે ત્યારે આવીને ફીડિંગ થાય એના ઉપર આપણે અત્યારે અંકુશ મૂક્યો છે. ગઈકાલે જીવદયા પ્રેમીઓ દ્વારા જાણવા મળેલી વિગત અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કંઈક બોર્ડ લગાડવામાં આવ્યું છે શ્વાનો માટેનું. જે સંદર્ભમાં અમારી ટીમ પર રૂબરૂ ગયેલી આદરણીય મેનકા ગાંધીજીએ પણ વાઇસ ચાન્સલર સાહેબ સાથે વાત કરેલી. વાઇસ ચાન્સલર સાહેબના કહેવા મુજબ અમને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ પ્રકારની સૂચના મળેલી છે. જ્યારે અમે હકીકતની ખરાઈ કરતા અમને એવું જાણવા મળ્યું કે મ્યુનિસિપલ કમિશનર સાહેબ હોય તુષાર સુમેરાજી, એમની સાથે પણ મેનકાજીએ વાત કરેલી, ચેતન નંદણી સાહેબ સાથે પણ વાત કરી. એમણે એવું કીધું છે કે ભાઈ સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવેલી કોપી માત્ર ત્યાં મોકલવામાં આવી છે ને એવો કોઈ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો નથી. હકીકતે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એવું છે કે સર્વપ્રથમ કોઈ પણ શહેરમાં આ શ્વાનો માટેના ખૂબ મોટા પ્રમાણમાં શેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવે, તેની સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવે, તેના એનિમલ બર્થ કંટ્રોલ અંગેના પ્રોગ્રામની ઇન સ્પિરિટ વ્યવસ્થા કરવામાં આવે. ત્યારબાદ જ જાહેર સ્થળોથી, અને એ પણ એવી જગ્યાએ હતી કે ત્યાં કદાચ કોઈ પણ પ્રકારનું મનુષ્યને જોખમ થતું હોય તો અને તો જ શિફ્ટ કરવાની વાત છે. અત્યારે આપણે બધાને વિદિત છે કે એવું કોઈ શેલ્ટર છે નહીં. આજે 100 શ્વાનોની વાત ચાલે છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 100 શ્વાનો છે, તો રાખશો ક્યાં? હવે તમે એને ખાવાનું બંધ કરી દો, તમે એને પીવાનું બંધ કરી દો, તમે એને સારવારની વ્યવસ્થા બંધ કરી દો, તો કમનસીબે આ 100 શ્વાનો મૃત્યુ પામી ગયા તો ભયાનક રોગચાળો ફેલાશે અને એની આખું રાજકોટ એની સજા ભોગવશે. તો આ એક પ્રકારનું હું બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું, આ મૂર્ખામી ભરું પગલું છે. આખા દેશમાં ક્યાંય પણ આવી સિસ્ટમ છે નહીં.